નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટના બની. મહિલા સુરક્ષાની વાતો વચ્ચે હવસખોરો બેફામ. ભારતનું આ ચમત્કારિક મંદિર જ્યાં ઘી કે તેલ નહીં પણ પાણીથી પ્રજ્વલિત થાય છે દીવો. નેતન્યાહુ યુદ્ધ વિરામ માટે કેમ રાજી થયા? શું હથિયાર ખૂટ્યા કે પછી ઈરાનને ફસાવવાનો છે પ્લાન? સુરતમાં કિન્નર અને કિશનના સંબંધને આવ્યો કરુણ અંજામ. વાત વણસતા યુવકે સંજનાને કરી હત્યા. મહારાષ્ટ્રમાં સરકાર બને એ પહેલાં મહાયુતિ સામે પડકાર. મરાઠા આંદોલનકારીની મોટી જાહેરાત. જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાયો હતો. જિલ્લા ફેરબદલીથી આવેલા 80 પ્રાથમિક શિક્ષક હાજર થવા માટે ચાતક બન્યા. તંત્રી સ્થાનેથી ઓર્ગેનિક કોટન અને ટકાઉ ટેક્સટાઇલ્સમાં અભૂતપૂર્વ તકો. ગાંધીનગર ખાતે રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માન્ય શ્રી મિલનજી પરાંડે 2 દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. નૈમિષારણ્યમાં ભાગવત કથામાં કૃષ્ણ સુદામા ચરિત્ર ભજવાયું. વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે ડાંગ જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય અનુભૂતિનો અહેસાસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ન્યૂઝ ઓફ ગાંધીનગર ન્યૂઝનો પડઘો પડ્યો. વાંજટ આંબા ગામ પાસેનો ભૂવો અધિકારીશ્રીના નજરે પડ્યો અને સમારકામ કરવામાં આવ્યું. અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ એક સાઇડથી ફરી કરાયો બંધ. વિશાલાથી નારોલ જતા લોકો ખાસ રાખે ધ્યાન. અમરેલીના વડિયામાં યુવતીને લગ્નની લાલચ આપી આચર્યું સામૂહિક દુષ્કર્મ. 2 આરોપીની ધરપકડ. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં કુટીર ગ્રામોદ્યોગ ક્ષેત્રે અંદાજે 8.75 લાખ જેટલી નવી રોજગારીનું સર્જન. આગામી સમયમાં 12 લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક. કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત. પાટણમાં કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને 1.7 લાખનો દંડ ફટકાર્યો. અરવલ્લી જિલ્લામાં દૂધ મંડળીઓ ખાતે આઉટરીચ ઓપીડી સેવાઓ દ્વારા બિનચેપી રોગનું સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું. સરકારી વિનય કોલેજ અમીરગઢના એનએસએસ વિભાગ દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દહેગામ કપડવંજ રોડ પર ટ્રેક્ટર ટ્રોલીની ટક્કરથી ગંભીર ઇજાગ્રસ્ત બાઇક સવારનું ઘટના સ્થળે મોત. રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને પ્રાકૃતિક ખેતીની પ્રોત્સાહન બાબતે ચર્ચા થવાની શક્યતા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.